ટાઇટલ સ્નેહાના વાવેતર સ્ટોરી. જેવી હું કારમાં બેઠી કે એ મારા ગાલની બિલકુલ નજીક આવી ગયું. એક પળ માટે તો મારો શ્વાસ જ થંભી ગયો. હું સહેજ ગભરાઈ ગઈ. મને એમ કે હજુ પહેલી જ મુલાકાતમાં આટલું નજીક આવવાનો પ્રયત્ન, પરંતુ તરત જ એને કારનો સીટ બેલ્ટ હાથમાં લીધો અને બાંધી દીધો. હું જે વિચારતી હતી એવું નહોતું. પછી કારમાં એકદમ રોમાન્ટિક ગીત વાગ્યું, તેરે હાથોં કી તરફ મેરે હાથોં કા સફર રોજાના રોજાના. કારનો કાચ ખોલીને બહાર વરસી રહેલા ધીમી વરસાદના છાંટા મારા હાથ પર હું ઝીલતી જતી હતી. ગાલ મારા ખુશીના લીધે લાલ થઈ ગયા હતા. સહેજ શરમાવતા મારી નજીક આનવ પર પડી. મારી અને આનવની નજર જેવી એક થઈ કે મારી નજરો ઝૂકી ગઈ. પછી અમે એક કોફી શોપમાં ગયા. આનવની આંખોમાં ગજબનું આકર્ષણ હતું. એ મને જોતો રહ્યો અને હું એને. એની વાતોમાં બસ અમારા ભવિષ્યના પ્લાન હતા. એકવાર પણ એણે મારા ચહેરાની પરથી નજર ના હટાવી. આટલું કહેતા આજીવની આંખોમાં ખુશીઓની રેખાઓ ચિતરાઈ ગઈ ને આનવના વિચારોમાં બસ ખોવાઈ જ જતી હતી કે ત્યાં જ એની નાની બહેન અપૂર્વીએ એક ચૂંટલો ખણ્યો. તો છોકરીને છોકરો પસંદ છે એમને? હું હાલ જ જઈને પપ્પાને કહું છું કે તમે જે છોકરાની વાત લાવ્યા હતા એની જોડે દીદીની મુલાકાત થઈ ગઈ છે ને દીદીને જીજુ પસંદ છે. અપૂર્વી પણ હર્ષથી છલકાઈ રહી હતી. અરે પણ હજુ એ કાલે બધા આવશે ત્યારે જ વાત કરીશ. હજુ આનવ મારા વિશે શું વિચારે છે એ ક્યાં ખબર છે? આરજવી દ્વિધામાં હતી. મારી આટલી પરી જેવી દીદી પણ જીજુ મોહી ના પડે એવું બને જ નહીં. અપૂર્વી પોતાની મોટી બેન આરજવીને ચીડવી રહી હતી. બસ હો જીજુ જીજુ, આ શું લગાવી રાખ્યું છે? આરજવી પણ હસતા હસતા અપૂર્વીની વાતોને માણી રહી હતી. દીકરી આપો છો તો આટલું તો અમારાથી થાય જ. જેટલું ઋણ અદા કરીએ એટલું ઓછું. આનવની મમ્મી આરજવીના ઘરના બધા સભ્યો માટે હીરા જડિત સોનાની કંઈક ને કંઈક વસ્તુઓ આપી રહી હતી. આરજવીના પપ્પા અખિલેશભાઈ મનમાં મૂંઝાઈ રહ્યા હતા. એને કદાચ એમ છે કે દીકરો ડૉક્ટર છે, એટલું સારું ઘર છે તો દહેજ પણ કદાચ વધારે માંગશે. ત્યાં જ આનવના પપ્પાએ કહી દીધું, અખિલેશભાઈ, હીરા જેવી દીકરી આપો છો તો અમારે દહેજમાં કંઈ જ નહીં જોઈએ. ત્યાં જ અખિલેશભાઈના કપાળ પર જરા તાણની રેખાઓ વિલીન થઈ ગઈને હર્ષથી એ જેવી મીઠાશ લેવા ઊભા થયા એનો પગ સહેજ મચકોડાઈ ગયો અને સ્થિરતા ગુમાવી ને જેવા એ ફર્શ પર પડતા હતા કે આનવથી પપ્પા જરા સંભાળીને એવું બોલાઈ ગયું અને એને ફર્શ પર પડતા બચાવી લીધા. પણ આરજવના પપ્પાના સંબોધનથી બધા એક સાથે હસી પડ્યા. આરજવીના ગાલ પર શરમથી લાલ થઈ ગયા. આરજવીને અપૂર્વીની આંખો એક થઈ. અપૂર્વી હસીને જરા ધીમેથી જીજુ એવું કહીને હજુ આરજવીને ચીડવી રહી હતી. આરજવીને આનવનો જવાબ બસ એના આ પપ્પાના સંબોધનથી મળી ગયો. એટલામાં આરજવીના ફોનની રિંગ રણકી. સાથે જ આરજવીની આનવ સાથેની પહેલી મુલાકાતોની 4 વર્ષ પહેલાંની યાદીની શૃંખલા તૂટી. પોતાના અને આનવના પ્રેમના સેતુ બનીને જન્મેલી અને નર્સરીમાં અભ્યાસ કરતી પોતાની નાની દીકરી જીવાને સ્કૂલમાં લેવા જવાનું હતું. આજે સ્કૂલમાં વાર્ષિકોત્સવની ચાલી રહેલી તૈયારીના લીધે મોડું થઈ ગયું હતું. આનવ 7 વાગી ગયા છે. જીવાને લેવા જવાનું છે. કેટલી વાર? સ્કૂલમાંથી 2 વાર ફોન આવી ગયા. આરજવીના ચહેરા પર પોતાની દીકરીની ચિંતા સ્પષ્ટ વર્તાઈ રહી હતી. આરજવી, આજે મારે થોડું લેટ થશે. તું કાર લઈને લઈ આવ. મારે હજુ બહાર દર્દીઓની ભીડ છે. ઓપીડી જલ્દી પૂરી કરીને જલ્દી ઘરે આવી જઈશ. આનવના સૂરમાં કામની વ્યસ્તતા ટપકતી હતી. પણ આનવ, તને ખબર છે ને, મને કાર હજુ એટલી બધી નથી આવડતી. આરજવી કાર ડ્રાઇવિંગની વાત લઈને અચકાઈ રહી હતી. ધીમે ધીમે ચલાવજે આરજવી, બસ કંઈ નહીં થાય. એટલી કાર તો આવડે જ છે. જેટલી કાર ચલાવીશ એટલો જ આત્મવિશ્વાસ આવશે. આનવ આરજવીની મૂંઝવણ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તમે આવ્યા હોત તો સારું. હું જાઉં છું, પણ જલ્દી ઘરે આવજો ને. હા, સાંભળે, આઈ લવ યુ. આરજવી સામેથી જ આ શબ્દોની ઝીલવા ફોનને કાને હજુય માંડી રહી હતી. આઈ લવ યુ ટુ માય સ્વીટુ. એવા અવનવા શબ્દોને ઝીલવા માટે આરજવીના કાન સરવા થઈ ગયા હતા. પણ આનવની કામની વ્યસ્તતાના લીધે આનવથી પ્રત્યુત્તર વગર જ કોલ મુકાઈ ગયો. ચહેરા પર એક આછા સ્મિત સાથે આરજવી કારની ચાવી લઈને નીકળી પડી. આનવ ચિંતામાં હતો. આરજવીને કોલ લગાવતો હતો પણ આરજવી એક પણ કોલનો જવાબ નહોતી આપી રહી. હાંફળો ફાફળો થતો આનવ કાર લઈને જીવાના સ્કૂલ તરફ પૂરપાટ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો કે અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો.
હેલો મિસ્ટર આનવ, એક અકસ્માત થયો છે અને જે લેડીનો અકસ્માત થયો છે એના ફોનમાં લાસ્ટ ડાયલ કોલમાં તમારું નામ છે. જલ્દીથી આપેલો હોસ્પિટલ આવી જાઓ ને કોઈ અજાણ્યો માણસ ફોનના સામે છેડે આનવને હોસ્પિટલ જલ્દી આવવા કહી રહ્યો હતો. પણ કોણ, ક્યારે, શું? આનવના મનમાં હજારો સવાલ હતા. છાતીમાં ભાર વર્તાઈ રહ્યો હતો. કશુંક અમંગળ થયું હોય એવો ભાસ થતો હતો. જેવો આનવ હોસ્પિટલ પહોંચ્યો કે ખબર પડી હવે આરજવી નહોતી રહી અને જીવા ગંભીર રીતે ઘવાયેલી હતી. એક ભારે ટ્રક સાથે આરજવીની કારનો અકસ્માત થયો હતો, જેમાં આરજવીનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું હતું. આનવ ફસડાઈ પહોંચ્યો. ચોધાર આંચુ સાથે એ આરજવીના શવને લેપટાઈ રહ્યો. શું કહેવું, શું ના કહેવું એ સમજાઈ નહોતું રહ્યું. એક પળમાં આવનવીની દુનિયા છીનવાઈ ગઈ. આરજવીની 20મી વિદાયના 4 સપ્તાહ બાદ પણ આનવ નોર્મલ નહોતો. આનવના મમ્મી પપ્પા અને આરજવીના મમ્મી પપ્પા બધા જ આનવને લઈને ચિંતાતુર હતા. આનવ અચાનક જાગી જતો, અચાનક પાછો આરજવીના વિચારોમાં મગ્ન થઈ જતો. કોઈ વાર સૂનમૂન બેસી રહી તો ઘરમાં અપૂર્વી એ જીવાની જવાબદારી ઉપાડી લીધી હતી. આરજવીના મમ્મી પપ્પા ઘરમાં જ હોવા છતાં તેને જોઈને બોલી ઉઠતો, મમ્મી પપ્પા તમે ક્યારે આવ્યા? મને કહ્યું હોત તો હું તમને લેવા આવી જાત. આરજવીએ મને કશું કહ્યું જ નહીં. આરજવી, જો મમ્મી પપ્પા આવ્યા છે ને? આનવ આરજવીને આખા ઘરમાં શોધતો. પપ્પા જુઓ ને, આરજવી નથી ઘરમાં. સાંજે એનો ફોન આવે તો કહેજો કે જીવાને લેવા સ્કૂલમાં એકલી ના જાય, હું પણ સાથે આવીશ ને. અચાનક આનવ સૂનમૂન થઈ જતો. આનવની મમ્મી આનવ માટે જમવાનું લઈને જતી તો એ આનવ એને પણ એ જ પૂછતો, આરજવી જમી કે નહીં? હા, કદાચ જીવાને લેવા જવાનું કહેતી હતી. મમ્મી એને કહેજે કે એકલી ના જાય, હું પણ સાથે આવું છું. આરજવીને આનવ ફરી પાછો ઘરની બહાર દોડી જતો. શહેરના પ્રતિષ્ઠિત માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર પારેખની દવાઓ પણ અસર નહોતી કરી રહી. મૂડ સ્ટેબિલાઇઝર, એન્ટી ડિપ્રેસન્ટ બધું જ અજમાવી જોયું, પણ આનવની સ્થિતિમાં કોઈ સુધાર નહોતો. અપૂર્વીથી પોતાની દીદીનો આમ વિખરાયેલો માળો જોવાતો નહોતો. આ વિખરાયેલ માળામાં પોતે આવીને જીવા અને પોતાના જીજુને સાચવી લેવા તૈયાર હતી, પણ એને ખ્યાલ હતો કે પોતાના જીજુ આરજવી સિવાય કોઈને પણ સ્વીકારવા તૈયાર નહોતા. શું સાહેબ હવે આનવને ઠીક નહીં થાય? ક્યાં સુધી આમને આમ ચિંતાથી ઘેરાયેલા સ્વર સાથે આનવના પપ્પા ડૉક્ટર પારેખને પૂછી રહ્યા હતા. જુઓ, આનવને બહુ ઘેરો અને કારમો આઘાત લાગ્યો. એ હજુ માનવા તૈયાર જ નથી કે આરજવી આ દુનિયામાં નથી. એ આરજવીને બચાવી ના શક્યો એનો બહુ ઊંડો અફસોસ હૃદયમાં લઈને ફરી રહ્યો છે. સમય લાગશે, હું મારા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યો છું. કદાચ આનવને કોઈ સાચવવાવાળું મળી જાય તો એ આઘાતમાંથી બહાર આવી શકે ને. આ સાંભળતા જ અપૂર્વીની આંખોમાં ચમક આવી ગઈ. હા ડૉક્ટર સાહેબ, હું તૈયાર છું, પણ જીજુ મને સ્વીકારશે? આ સાંભળતા જ આનવના મમ્મી પપ્પાને આશાની એક કિરણ દેખાઈ રહી હતી. અપૂર્વીના મમ્મી પપ્પાએ પણ પોતાની દીકરાનો આ નિર્ણય બિરદાવ્યો. હા, સ્વીકારશે દીકરી, પણ હું કહું એમ તારે કરવું પડશે. આ બાબતમાં ડૉક્ટર શર્માની આપણે મદદ લઈશું. પ્લાન પ્રમાણે બધું જ ગોઠવાઈ ગયું. આનવ પોતાના ક્લિનિકમાં અર્ધબેભાન હતો ત્યાં આનવનો મોબાઈલ રણક્યો. આનવ 7 વાગી ગયા છે, જીવાને લેવા જવાનું છે. કેટલી વાર સ્કૂલમાંથી 2 વાર ફોન આવી ગયા. સામે છેડે અપૂર્વી પ્લાન પ્રમાણે ઘરની બહાર આવીને આનવને ફોન કરી રહી હતી. આનવના મમ્મી પપ્પાને અપૂર્વીના મમ્મી પપ્પા જીવાને લઈને સ્કૂલ પહોંચી ગયા હતા અને દૂરથી આખી ઘટનાને નિહાળવા આતુર હતા. આરજવી, હા આરજવી, તું એકલી ના જતી, હું આવ્યો, તું બહાર જ ઊભી રહે ને. આટલું બોલતા તો એ કાર લઈને અપૂર્વી પાસે પહોંચી ગયો. આરજવી, આઈ લવ યુ. અપૂર્વીના કપાળને હાથને વારે વારે ચૂમી રહ્યો હતો. પોતાની આરજવીને પાછી મેળવીને જાણે ખુશ થઈ ગયો હતો. આઈ લવ યુ ટુ ડિયર હબી. ચાલો હવે જીવાને લેવાનું મોડું થાય છે. અપૂર્વી મનમાં ને મનમાં બહુ જ ખુશ હતી. ડૉક્ટર પારેખનો પ્લાન કામ કરી રહ્યો હતો. ડૉક્ટર શર્માની નાની સરખી પ્લાસ્ટિક સર્જરીની મદદથી અપૂર્વી આજે આરજવી બની ગઈ હતી ને. આનવને આરજવીના ચહેરા પાછળ અપૂર્વી છે એવો સહેજ પણ ભાસ ના થયો. મમ્મી તું આવી ગઈ? મમ્મી, મેં તારી કેટલી રાહ જોઉં.
હું હવે તને ક્યાંય જવા નહીં દઉં. જીવા પણ પોતાની મમ્મીને જોઈને ખુશીથી ઝૂમી ઉઠી. બેટા, હવે આપણે પણ મમ્મીને ક્યાંય નહીં જવા દઈએ. એમ કહેતા જ જીવાને ઉંચકીને અપૂર્વીનો હાથ પકડી આનવ કારમાં ગોઠવાઈ ગયો ને જેવી કાર ધીમા વેગે ઘર તરફ જઈ રહી હતી, ચહેરા પર હર્ષ સાથે આંખોના અશ્રુ લૂછતા લૂછતા આનવના મમ્મી પપ્પાને અપૂર્વીના મમ્મી પપ્પા કારને બાય બાય કહી રહ્યા હતા. સમય વીત્યો. હવે આનવ સ્વસ્થ હતો. આનવને આખી ઘટનાની જાણ થઈ, પણ ત્યાં સુધી અપૂર્વીએ સ્નેહના વાવેતર જ એટલા કરી નાખ્યા હતા કે હવે એ આનવ અને જીવાની દુનિયાનું અભિન્ન અંગ